નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 6 માં અસાઇનમેન્ટ સોલ્યુશન આપણે જોઈએ છીએ. એમાં પ્રશ્ન નંબર 5 નો સી પહોંચ્યા છીએ કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પ્રકરણ નંબર 7 એમાં પહેલો પ્રશ્ન કે 14/63 એ 2/9 નો સમ અપૂર્ણાંક છે. તો સમ અપૂર્ણાંક હોય તો આપણે સૌપ્રથમ આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢી લઈએ. તો ચાલો 14/63 7 દુ 14 થશે અને 7 9 63 થશે. તો 7 7 ઉડી જશે તો 2/9. તો કે હા 2/9 સમઅપૂર્ણાંક છે. તો આ વિધાન કેવું આવે? ખરું આવે. બીજો પ્રશ્ન 3/7 એ શુદ્ધ અપૂર્ણાંક છે. તો જુઓ છેદ કેવો અંશ કરતા મોટો છે? તો કે હા મોટો છે. તો કેવો કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો કે સાચું. 10/3 એ શુદ્ધ અપૂર્ણાંક છે. તો કે ખોટું. કેમ? કારણ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. કારણ કે એનો છેદ છે એ અંશ કરતા મોટો છે. એટલે વિધાન કેવું આવે? ખોટું આવે. 15/2 એ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો કે હા સાચું. કારણ કે એનો છેદ છે એ અંશ કરતા નાનો છે. નાનો હોય એટલે આપણે કહી શકીએ કે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો બીજું વિધાન સાચું થશે. હવે પ્રકરણ નંબર 8 0.05 એ 0.005 કરતા મોટી સંખ્યા છે. એટલે આ સંખ્યા છે એની કરતા મોટી છે. તો કે હા 0.05 છે એ 0.005 કરતા મોટી સંખ્યા કહેવાય. તો વિધાન કેવું થશે? સાચું થશે. 4 કિગ્રા અને 5 ગ્રામ એટલે 4.5 કિગ્રા થાય. તો કે ખોટું. કેમ? કારણ કે 4.5 કિગ્રા એટલે એનો મતલબ એમ થાય કે 4 કિલો અને 500 ગ્રામ. શું થાય? 4.5 એટલે 4 કિલો અને 500 ગ્રામ થાય. તો અહીંયા તો શું કીધું? 5 ગ્રામ જ કીધું. એટલે વિધાન ખોટું. 0.3 એ 0.03 કરતા મોટી સંખ્યા છે. તો કે સાચું. આ 0.3 છે એ મોટી સંખ્યા કહેવાય. 300 કિમી અને 5000 મીટર એટલે 3005 કિમી થાય. તો કે ખોટું. 3005 થાય? તો કે ન થાય. 5000 ને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો 5 કિલોમીટર થાય. તો કેટલું થાય? 300 કિમી પ્લસ 5 કિલોમીટર એટલે 305 કિલોમીટર થાય. તો અહીંયા કેટલું આપેલું છે આપણને? 3005 કિલોમીટર. એટલે વિધાન કેવું થશે? ખોટું થશે. હવે પ્રકરણ નંબર 9 જોઈએ. ચિત્ર આલેખમાં પ્રમાણ હોતું નથી. તો કે ખોટું. ચિત્ર આલેખ હોય તો એમાં પ્રમાણ માપ આપેલું હોય. કદાચ કોઈ આકૃતિ આપેલી હોય તો એમાં તમને ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે કે એક બાળક હોય તો એક બાળક બરાબર આટલા બાળકોને એવું આપણે આગલા દાખલાઓમાં શીખી ગયા છે. એટલે ચિત્ર આલેખમાં પ્રમાણ માપ હોય છે એવું તમારે યાદ રાખવાનું છે. ચાલો 10મો પ્રશ્ન કે માહિતી એટલે ભેગા કરેલ આંકડાઓનો સંગ્રહ. તો કે સાચું. માહિતી કોને કહેવાય? કે આપણે જે ભેગા કરેલા આંકડા હોય એનો જે સંગ્રહ હોય એને શું કહેવાય? માહિતી કહેવાય. એટલે આ વિધાન સાચું થશે. અહીંયા એનું મૂલ્ય આપેલું છે તો ગણી જોઈએ. આ 5 6 7 ને 8 એનું મૂલ્ય 8 થાય છે. તો કે સાચું. આ થાય છે. આનું મૂલ્ય 10 થાય છે તો ગણી જોઈએ. 5 10 અને 11 તો 10 થવું જોઈએ. 10 થાય છે તો કે ના 11 થાય છે. એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે. પ્રકરણ નંબર 10 13મો પ્રશ્ન કે ચોરસની બધી જ બાજુઓના માપ સરખા હોય. તો કે સાચું. ચોરસ હોય એની બધી જ બાજુઓના માપ સરખા હોય અને લંબચોરસ હોય એમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય. 14મો પ્રશ્ન ચોરસ અને સમબાજુ ત્રિકોણ નિયમિત બંધ આકૃતિના ઉદાહરણ છે. તો કે સાચું. ચોરસ પણ નિયમિત બંધ આકૃતિ કહેવાય અને સમબાજુ ત્રિકોણ છે એ પણ નિયમિત બંધ આકૃતિ કહેવાય. 15મો પ્રશ્ન 5 સેમી લંબાઈના ચોરસ અને 5 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી થાય. તો આપણે સૌપ્રથમ જો ચોરસ હોય તો 4 ગુણ્યા બાજુનું માપ 5 એટલે 4 5 20 થાય. અને ત્રિકોણ હોય તો એમાં તો શું થાય? પરિમિતિ મેળવી 3 ગુણ્યા બાજુનું માપ એટલે 5 3 5 15 તો 20 અને 15. તો કે ખોટું. સરખું થાય નહીં. પરિમિતિનો એકમ ચોરસ સેમી જ હોય. ખોટું. આ ક્ષેત્રફળનો હોય. શું? કોઈ એકમ હોય આ સેમી માપ આપેલું હોય તો એનો એકમ ચોરસ સેમી થાય. પણ ક્યારે? ક્ષેત્રફળ હોય ત્યારે. પરિમિતિમાં થાય નહીં. પરિમિતિ હોય એમાં માત્ર ને માત્ર છેલ્લે આપણે સેમી અથવા કોઈ એકમ જ લખવાનો હોય છે. એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે. પ્રકરણ નંબર 11 જો n બરાબર 5 હોય તો 5n બરાબર 30 થાય. તો જો અહીં ચેક કરી લો. 5n ની જગ્યાએ કેટલા લખવાના છે તમારે? તો કે n ની જગ્યાએ 5 55 ની કેટલા થશે? 25 તો 30 છે અહીં બરાબર. તો આ વિધાન કેવું આવશે? 17મું ખોટું. x બરાબર 50 હોય તો x ના છેદમાં 5 બરાબર 10 થાય.
તો જોઈ લો x ની અહીંયા x ની જગ્યાએ મૂકી દો 50, 50 ના છેદમાં 5, 5 દન 50 થાય તો 10 થાય છે, તો કે હા, તો આ વિધાન કેવું થશે? સાચું થશે. ચલની કિંમત ચોક્કસ હોતી નથી. જો ખાસ યાદ રાખો શું કીધું છે કે ચલની કિંમત ચોક્કસ હોતી નથી, તો આ વિધાન કેવું થશે? સાચું થશે. કેમ? કારણ કે ચલની કિંમત કોઈ ચોક્કસ હોતી નથી. તમે ગમે તે ચલ લઈ શકો કે એબીસીડી માંનો કોઈ પણ તમે ચલ લઈ શકો. એબીસીડી થી XYZ સુધીનું કોઈ પણ તમે ચલ લઈ શકો છો. 20મો પ્રશ્ન કે જો n બરાબર 0 હોય તો 100 n બરાબર 100 થાય, તો ખોટું. કારણ કે 0 અહીંયા મૂકશો તમે તો કોઈ પણ સંખ્યા સાથે તમે 0 નો ગુણાકાર કરો એટલે કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો આ વિધાન કેવું થશે? આપણું ખોટું થશે. 21મો પ્રશ્ન ચલને દર્શાવવા ABCD XYZ વગેરે અક્ષર પણ વાપરી શકાય છે, તો કે સાચી વાત છે, આપણે વાપરી શકીએ. પ્રકરણ નંબર 12 શું આપ્યું છે? 2:3 અને 20:3 નો ગુણોત્તરો સરખા છે. તો જો અહીંયા 10 વડે ગુણી નાખો અને આને પણ 10 વડે ગુણી નાખો તો કે હા 20:30 થાય. જો બે ગુણોત્તરો સરખા હોય તો આપણે કહી શકશું કે તેઓ પ્રમાણમાં છે, તો સાચું આપણે કહી શકીએ કે પ્રમાણમાં છે. બે ગુણોત્તરનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કાઢીએ અને સમાન મળે તો આપણે કહી શકીએ કે પ્રમાણમાં છે. 7 કલાક જેમ 6 કલાક બરાબર 14 જેમ 12 કલાક છે, એટલે કે આ પ્રમાણમાં છે. તો આપણે સૌપ્રથમ મેળવી લઈએ. 24મો પ્રશ્ન 7:6 અને બીજું કયું આપ્યો છે? બીજો પૂર્ણાંક આપ્યો છે 14:12, એટલે 14/12. અહીંયા 7 દુ 14 થશે, અહીંયા 6 દુ 12 થશે. બે ઉડી જશે. 7/6 બંને સમાન મળ્યા તો પ્રમાણમાં છે. આપણે કહી શકીએ કે બંને ગુણોત્તરો સરખા મળે છે, તો આપણે પ્રમાણમાં છે એમ કહી શકીએ. 1:3 અને 3:1 ગુણોત્તરો સરખા, તો અહીંયા જોતા જ ખબર પડી જાય કે જો 1/3 અને બરાબર 3/1, તો આ સરખા મળ્યા કહેવાય? તો કે ના, સરખા મળ્યા કહેવાય નહીં. આ 1નો ત્રીજો ભાગ છે અને આ 3 આખા છે. 3 એકા 3 કરશો એટલે આ 3 છે અને આ 1/3 છે, એટલે બંને સમાન છે. તો કે ના, ગુણોત્તરો સરખા છે નહીં, એટલે આપણું વિધાન કેવું આવે? ખોટું આવે. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. ધોરણ 6 નું અસાઇનમેન્ટ સોલ્યુશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમારે પ્રકરણ વાઇઝ સોલ્યુશન જોવો હોય તો આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં તમને પ્રકરણ વાઇઝ ધોરણ 6 ના ગણિત વિષયના તમામ પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશનો તમને ત્યાં મળી જશે.